રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજની કૃષિ માહિતીની અંદર આપણે વાત કરવાની છે શાકભાજીનો રાજા રીંગણ વિશેની, અને એમાં ખાસ કરી અને શાકમાં અને આખા રીંગણાની અંદર જો કોઈ ચાલતી હોય એવી વેરાયટીઓ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. એટલે કે નાનું જે રીંગણ આવે છે એની વેરાયટી વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, હું તમને વેરાયટી બતાવી દઉં જે આપણી પાસે હાજર છે. આ તમે જોઈ શકો છો, આ નિધિ સીડ્સનું છે, વેગન વેરાયટી. અને સેમ ઈ જ વેરાયટી આપણી પાસે બીજી કંપનીની છે, એ છે ઝાયગોટ કંપનીનું લાંબી દાંડી વેરાયટી. જોઈ શકો છો, આ જે વેરાયટીઓ છે એ બંને વેરાયટીઓ સેમ જ છે, કોઈ જેમાં લાંબુ અંતર નથી, બંને સેમ વેરાયટીઓ છે, કંપની અલગ અલગ છે. હવે આજે મેં તમને બંને વેરાયટી બતાવી એ સ્ટાન્ડર્ડ કંપનીના અને સારા છે. છેલ્લા 1 વર્ષ ઉપરથી આપણે બિયારણ વેચીએ છીએ અને ખેડૂતો દ્વારા પણ આપણને એમાં સારામાં સારો પ્રતિસાદ મળ્યો છે. હવે આપણે વાત કરીએ કે આ રીંગણની ખાસિયતો વિશે. તો ખાસ કરીને આ જે રીંગણ તમે જોયા છે એ આખા રીંગણની અંદર, ખાસ જે આપણે આખા રીંગણાનું જે શાક કરતા હોય છે એના અંદર એનો ઉપયોગ વધારેમાં વધારે થતો હોય છે. કારણ કે આની જે સાઈઝ જે છે એનું જે એકદમ નાની સાઈઝ થશે, ઈંડાકાર સાઈઝ થશે, અને એનું જે વજન આવશે એ 35 થી લઈ અને 50 ગ્રામ સુધીનું એનું વજન આવશે. એટલે ખાસ કરીને આખા રીંગણાનું જે શાક થાય છે એના અંદર વાપરવા માટેની આ બેસ્ટ વેરાયટી છે. અને એના હિસાબથી જ્યારે આને તમે માર્કેટમાં લઈને જાઓ તો એનો સારામાં સારો ઉત્પાદન તમને, ઓલા ભાવ પણ તમને મળતા હોય છે. હવે આજે આપણે વાત કરીએ કે એનો કલર કઈ રીતનો થશે. તો હવે કલરની વાત કરીએ તો એકદમ લીલો કલર થશે, અને એમાં પણ લાઇટ કલર એટલે કે ચમકદાર. જે રીંગણું આમ પીળ્યું હોય, ઢગલો પીળ્યો હોય તો આપણને જોવું ગોઠે આંખે ચોંટી જાય એવો એકદમ લાઇટ અને લીલો કલર આનો થશે, બરોબર. હવે આપણે વાત કરીએ કે એમાં ઉત્પાદન કઈ રીતનું હોય છે. તો ખેડૂત મિત્રો, એમાં ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદન ઝુમખાની અંદર લાગશે. એટલે કે એક આરે 2-2, 3-3, 4-4 રીંગણાના ઝુમખા લાગશે. અને ખૂબ જ વધારેમાં વધારે, કારણ કે રીંગણાની ખાસિયત છે જેમ ફળની સાઈઝ મોટી એમ એમાં ફળ લાગે ઓછા, પ્રતિ છોડ જે ફળ ઓછા લાગતા હોય. જ્યારે જેમ રીંગણાની સાઈઝ જેમ નાની હોય એમ પ્રતિ છોડ જે ફળની સંખ્યા છે એ વધી જતી હોય છે. એટલે કે ઉત્પાદનની અંદર પણ ખૂબ સારું આવશે. હવે આપણે વાત કરીએ કે આની સ્વીટનેસ કઈ રીતની છે. તો ખાસ કરીને આ જે રીંગણું છે એ એકદમ મીઠું થશે. અને ખાસ કરીને એમાં વાત કરીએ તો જે અંદર બિયાની સંખ્યા છે એ બિયાની સંખ્યા ખૂબ ઓછી આવશે. અને અંદરનો જે આપણે કહી શકાય કે પલ્પ કહીએ કે ગર કહીએ અથવા માવો કહીએ, એ એકદમ સફેદ કલરનો અને એકદમ મીઠો થાય, કે જેથી કરીને આ દરેક વ્યક્તિની પહેલી પસંદ બની રહે. અને જ્યારે પણ તમે આને માર્કેટમાં લઈને જાઓ તો તમને ઊંચામાં ઊંચા ભાવ અપાવી શકવાની ક્ષમતા આ વેરાયટીની અંદર રહેલી છે. એટલે કે જ્યારે બીજી વેરાયટીઓના ભાવ સમજો કે 50 રૂપિયા પ્રતિ કિલો તમારે જાય છે, તો આ વેરાયટીના તમારે ભાવ જે છે એ 70-75 રૂપિયાથી લઈને 80 રૂપિયા સમજો કે ગણવાના. એટલે કે દોઢા ભાવ તમને આ અપાવી શકે. જ્યાં તમારે ઓલામાં રૂપિયો આવતો હોય તો આ વેરાયટીની અંદર તમને 1.5 રૂપિયાનો ફાયદો થઈ શકે. એટલે કે ઊંચા ભાવ તમને આ અપાવી શકે. હવે બીજી આપણે વાત કરીએ તો જે રીંગણું અને છોડ બંને કાંટા વગરનું થશે. એટલે કે એમાં કાંટો ક્યાંય આવશે નહીં, નથી છોડમાં ક્યાંય કાંટો કે નથી રીંગણાની ઉપર ક્યાંય કાંટો. અને ખાસ વાત કરીએ કે આની રોગ પ્રતિકારક શક્તિની,
તો અન્ય વેરાયટીઓની સરખામણીમાં અને ખાસ કરીને જે મોટા રીંગણની વેરાયટીઓ હોય એની સરખામણીમાં આમાં રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ સારી આવતી હોય છે, કે જેથી કરી અને આપણે રીંગણીની અંદર આમાં રોગ જે લાગતા હોય એટલે કે ખાસ કરીને ફૂગ અને વાયરસ એને આપણે રોગ કહીએ છીએ, તો એ પણ આના અંદર ઓછામાં ઓછા લાગે છે કે જે અન્ય બીજી મોટા રીંગણની વેરાયટીની સરખામણીની અંદર આપણે વાત કરીએ તો. અને બીજી હવે વાત કરીએ કે આના અંદર જીવાત કઈ આવે, તો જીવાત જે છે એ આના અંદર તમારે લીલી ચાંચડી આવે, સફેદ આવે, મોલોમસી આવે અને ફળનો સડો અને ડોકા મયડી પણ આવતી હોય છે. જો લીલી ચાંચડી હોય તો તમે ડિનેટોફ્યુરાનનો ઉપયોગ કરી શકો છો, સફેદ માખી છે તો તમે ડાયફેન્થ્યુરોનનો ઉપયોગ કરી શકો છો. અને ખાસ કરીને ખેડૂત મિત્રો, જો તમારે મોલોમસી લાગેલી છે તો મોલોમસીની અંદર તમે ટોલ્ફેન પાયરાઇડ અથવા સેફિનાનો ઉપયોગ કરી શકો છો. એના અંદર સારામાં સારા તમને રિઝલ્ટ જોવા મળશે. અને હવે વાત કરીએ મારા અનુભવની, તો રીંગણીની અંદર ડોકા મયડી અને ફળનો સડો ખૂબ જ વધારે પ્રમાણમાં દરેકની અંદર આવતો હોય છે. તો એના અત્યારે જે છેલ્લા 4-5 મહિનાના જે મેં રિઝલ્ટ લીધા છે, એટલે કે આ ચોમાસું શરૂ થયું ત્યાર પછીના જે આપણા ખાસ જે આપણે રિઝલ્ટની વાત કરીએ તો ડોકા મયડી અને સડાની અંદર આપણને જો 100% કોઈના રિઝલ્ટ મળ્યા હોય તો એ છે તુફાન પ્લસ અને થાયોસેલ, જે આપણે એના માટે પણ સ્પેશિયલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકેલા છે, તો એ પણ તમે જોઈ શકો છો. અને ખેડૂતના રિવ્યૂના વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે, તો એ પણ તમે જોઈ શકો છો કે ડોકા મયડી અને સડાની અંદર જો આપણને અત્યાર સુધીમાં ખૂબ જ સંતોષકારક કોઈ પરિણામ મળ્યા હોય અને ખેડૂતો પણ જેનાથી રાજી હોય એવા કોઈ પરિણામ આપણને મળ્યા હોય તો એ છે તુફાન પ્લસ અને થાયોસેલના. તો ડોકા મયડી અને સડા માટે તમને ખાસ ભલામણ કરવામાં આવે છે કે જો તમારી રીંગણીની અંદર અત્યારે પણ ડોકા મયડી અને સડાનો જો પ્રશ્ન છે તો આ બંને દવા 30-30 ml એક પંપની અંદર 30-30 ml લેખે નાખી અને તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે બીજી વાત કરીએ કે આના અંદર રોગ કયા આવતા હોય, બરોબર. તો રોગની અંદર ખાસ કરી અને ફૂગ અને વાયરસ આ આવતું હોય છે રીંગણીની અંદર, તો એના અંદર એક જ દવા અને બંને સાફ, તો એ તમે સુમિટોમો કંપનીનું ઓર્મીનો ઉપયોગ કરી શકો છો. એના પણ આપણે સારામાં સારા રિઝલ્ટ લીધા છે અને એનો પણ એક સ્પેશિયલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે ઓર્મીનો, તો ઓર્મી વિશે માહિતી માટે પણ તમે એ વિડીયો જોઈ અને સંપૂર્ણ માહિતી લઈ શકો છો. હવે વાત કરીએ કે એમાં કોળ, કુણપ અને ફાલ માટે, તો હવે કોળ, કુણપ અને ફાલ માટે જો બધું એક જ દવા કઈ કામ કરતી હોય તો એ છે ઓપ્ટિમા પ્લસ. ઓપ્ટિમા પ્લસ વિશેનો પણ એક સ્પેશિયલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે, એના અંદર પૂરેપૂરી એની વિગત આપવામાં આવી છે, એ પણ તમે જોઈ શકો છો. બીજું કે તમારે આમાં જો સ્પેશિયલ ફાલની જરૂરિયાત હોય તો ફાલની દવા પણ અલગથી આવે છે, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને માત્ર તમારે કોઈ ગ્રેડ કે એ કોઈ ચડાવવું હોય તો એ પણ તમે ચડાવી શકો છો. આમાં જે તમારે ખાતર વાપરવાના થતા હોય, દાખલા તરીકે પાયાના ખાતર, પૂરતી ખાતર અથવા વોટર સોલેબલ ગ્રેડ, તો એ વિશેની તમારે કોઈ માહિતીની જરૂરિયાત હોય અથવા એ તમારે વાપરવા હોય, જો તમારી રીંગણી અત્યારે શરૂ છે અને તમારે એના અંદર એ ગ્રેડ વાપરવા છે, તો વોટ્સએપ નંબર જે તમને અત્યારે બતાય છે એના ઉપર તમારે મને રીંગણીના તમારા જે ફોટા છે એ મોકલવાના રહેશે, કે જેથી હું તમને એ રીંગણી જોઈ અને તમને કહી શકું કે આના અંદર અત્યારે કયા ગ્રેડ અથવા કઈ દવાની જરૂરિયાત છે, એ પ્રમાણે તમે એનો ઉપચાર કરી શકો છો. અને વિશેષ કોઈ તમારે કૃષિ માહિતીની જરૂરિયાત હોય તો પણ તમે મને વોટ્સએપ કરી શકો છો. દાખલા તરીકે કપાસ છે, મરચી છે કે બીજા કોઈ શાકભાજી છે, એ વિશે તમારે ખાસ કરી અને ડુંગળીમાં બાફિયાનો અત્યારે પ્રશ્ન અમુક જગ્યાએ જોવા મળે છે, તો તમે પણ જો ડુંગળીનું વાવેતર કર્યું હોય અને તમારે એવી કોઈ પ્રશ્ન આવતો હોય તો એના પણ તમે મને ફોટા મોકલી શકો છો અને એનું તમે નિરાકરણ કરી શકો છો.
તો આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ. વિશેષ કૃષિ માહિતી માટે જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, કારણ કે હું સારામાં સારી કૃષિ માહિતીના વિડીયો માત્ર તમારા ઉપયોગ માટે બનાવતો હોઉં છું. એટલે જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની, એટલે કે જ્યારે હું તમને સારામાં સારા કૃષિ માહિતીના વિડીયો મોકલું તો એનો તમે લાભ લઈ શકો. અને આ વિડીયોને તમે તમારા જેટલા પણ ગ્રુપ છે, ભાઈબંધ, દોસ્તાર, સગા સંબંધી, એ તમામ ગ્રુપની અંદર મોકલી દો કે જેથી કરીને સારામાં સારી વેરાયટી અને સારામાં સારી ખેતી વિશે એ પણ માહિતગાર રહી શકે અને એમની ખેતીમાં એ પણ સારી ઉપયોગ કરી શકે. માહિતી જે હું આપું છું એનો ઉપયોગ કરી શકે અને ખેતીની અંદર લાભ લઈ શકે. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.